જંબુસર તાલુકાના ખેડૂતો માટે ખુશીના સમાચાર રૂપે આજે જંબુસર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પીએમ કિસાન ઉત્સવ દિવસ તથા શ્રી અન્ન 2023 અંતર્ગત મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું। જંબુસર ખેતીવાડી શાખા દ્વારા વર્ષ 2025-26 માટે ખેડૂતોના કલ્યાણને ધ્યાનમાં રાખીને વિવિધ સહાય યોજનાઓની માહિતી આપવામાં આવી। સરકાર દ્વારા સ્માર્ટફોન ખરીદી, ટ્રેક્ટર, ખેતીના સાધનો અને ખાતર જેવી યોજનાઓ હેઠળ કુલ 8,492 ખેડૂતોને 5.55 કરોડથી વધુની સહાય આપવામાં આવશે। ઉપરાંત ઓક્ટોબર 2025માં થયેલા પાકના નુકસાન બદલ તાલુકાના 82 ગામના 23,132 ખેડૂતોને 71.70 કરોડની રકમ સીધી ખાતામાં જમા કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પીએમ કિસાન યોજના હેઠળ જંબુસરના 41,687 ખેડૂતોને 8.33 કરોડથી વધુની સહાય ડીબીટી દ્વારા મળશે। કાર્યક્રમમાં મિલેટ જેવા પૌષ્ટિક અનાજના પ્રચાર સાથે ઓછી પાણીમાં ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી નિરંજનભાઈ પ્રજાપતિ સહિત ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 અંતર્ગત મિલેટ મેળો તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કિસાન ઉત્સવ દિવસની શ્રી સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ ભોલાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમની અંદર તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રી, તાલુકા ભાજપા પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી બાલુભાઈ ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની અંદર જંબુસર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સદર કાર્યક્રમની વાત કરીએ તો સદર કાર્યક્રમની અંદર વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગુવાહાટી, આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રોગ્રામમાં જોડાયા હતા। તેઓ શ્રી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો, જે જંબુસર તાલુકાના 41,000થી પણ વધારે ખેડૂતોને 8,43,00,000થી વધારે સહાયની રકમ આજરોજ ડીબીટી માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે। તેમજ ચાલુ વર્ષે ખેતીવાડી શાખા જંબુસરની વિવિધ યોજનાકીય ખેડૂતલક્ષી સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 8,492 ખેડૂતોને 5,55,55,00,000થી વધારેની સહાય ચૂકવવામાં આવી હતી। તેમજ ચાલુ વર્ષે કમોસમી વરસાદથી નુકસાનીની સહાયની વાત કરીએ તો જંબુસર તાલુકાના 23,000થી વધારે ખેડૂતોને 71 કરોડ કરતાં વધારે રકમની સહાય ચૂકવવામાં આવેલી છે। સદર કાર્યક્રમમાં પત્રકાર મિત્રો તેમજ અન્ય વિવિધ શાખાના સ્ટોલો પણ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।